हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। हरि ओम श्रीमुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारणमदनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। काले આપણે છઠ્ઠા અધ્યાયની પૂર્ણાહુતિ કરી. આજે આપણે 7મા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. રોજ કહું છું એ પ્રમાણે આ ભક્તિને વધારવામાં મદદ કરો. મારું અને સમાજનું બધાયનું કલ્યાણ થાય, તમારું પણ સાંભળીને કલ્યાણ થાય, અને આપણે આ જ્ઞાનનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવો છે. નેમ લઈને નીકળ્યા છીએ, બરાબર? તો જેમ બને વધારેમાં વધારે ગીતા પ્રચાર કરવામાં, ભગવાનનું કામ કરવામાં નિમિત્ત બની અને પોતાના જેટલા ગ્રુપો એમાં શેર કરાવો, લાઈક કરાવો, ફોલો. જેટલું વધારે ફોલો થશે એટલો એનો ગ્રોથ વધશે અને આ જનમાનસ સુધી પહોંચશે. એવી મારી તમને ખાસ પ્રાર્થના છે. કૃપા કરી કરાવો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ. અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગ. મયા સક્તમનાઃ પાર્થયોગમ યુજન્મદાશ્રય અસંશયમ સમગ્રમમાં યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. એટલે ભગવાન બોલ્યા, શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં અનન્ય પ્રેમ વડે મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને સંપૂર્ણપણે મને જે રીતે જાણી શકી તું સાંભળ. મને કઈ રીતે ઓળખે તું? એવું ભગવાન બોલ્યા. હું તને વિજ્ઞાન સહિત આ જ્ઞાન પૂરેપૂરું કહીશ, જેને જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ પણ જાણવા યોગ્ય બાકી રહેતું નથી. મૃત્યુલોકમાં આને જાણ્યા પછી કાંઈ જાણવા યોગ્ય બાકી નથી રહેતું. હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે, અને તે યત્ન કરતા સિદ્ધ યોગીઓમાંથી પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. એટલે પ્રયત્ન આપણે બધા કરીએ છીએ જેટલો બને એટલો, પણ જેને હૃદયમાં ભાવ જાગી ગયો કે કૃષ્ણ 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 કૃષ્ણ, બરાબર, એ કૃષ્ણને પામી જાય, યોગ સિદ્ધિને પામી જાય. નરસિંહ મહેતા હતા, બરાબર, સંતો થઈ ગયા કે ભાઈ એ લોકોએ કૃષ્ણ, મીરાબાઈ હતા, એ સત્ય સ્વરૂપને પામી ગયા. હજારોમાં લાખોમાં એક હતા, પણ એ સત્ય સ્વરૂપને પામી ગયા. કેમ કે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, જાકે મોર મુકુટ મેરો પતિ સોહી. બરોબર, આ એનું સૂત્ર. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વહેંચાયેલી મારી આ પ્રકૃતિ છે. બધી 8 પ્રકારે એમણે જ વહેંચેલી છે. આ મારી અપરા પ્રકૃતિ છે. અપરા. હે મહાબાહો, એનાથી બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિને જાણ, જેના વડે આ સંપૂર્ણ જગતને ધારણ કરાય છે. બરાબર, અપરા પ્રકૃતિ કે જે જ્ઞાની પુરુષો જ અનુભવી શકે, જે દેખાતી નથી. અને ચેતન સ્વરૂપ એટલે આપણને બધાનું સર્જન કર્યું, વૃક્ષો બનાવ્યા, ઝાડ બનાવ્યા, પાન બનાવ્યા, જળ, જળચર, અચળ, વિચળ બધું જે બનાવ્યું એને ચેતન પ્રકૃતિ કહેવાય. સર્વ પ્રાણીઓ ભૂતો આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે એમ તું જાણ, અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું છું. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ પણ નથી. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે. આ બધું સમજાય એવું જ છે, બરાબર. હાવ અત્યંત ગૂઢ હશે ને મને સમજાશે થોડું ઘણું તો તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હે કોંતે, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ હું છું, બધા દેવોમાં વેદોમાં પ્રણવ ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું, વળી પૃથ્વીમાં પવિત્ર સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. હે પાર્થ,
સર્વ જીવોનું મૂળ અને સનાતન બીજ મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. હે ભરત શ્રેષ્ઠ, હું બળવાનોનું બળ છું અને કામનાથી રહિત બળ છું. કામના, આ બળમાં કોઈ કામના નથી હોતી, કોઈ સ્વાર્થ નથી હોતો. કામનાઓથી રહિત બળ છે. પ્રાણી માત્રમાં રહેલો ધર્માનુકૂળ જે કામ તે પણ હું જ છું. ધર્માનુકૂળ કામ સમજાણું? અગાઉ અધ્યાયમાં હું કહેતો આવું છું કે ધર્માનુકૂળ જે ધર્મમાં આચરણ કરી અને કામ કરે છે, બરાબર, કામ ભોગવે છે, એ કામ પણ પ્રભુ જ છે, પોતે જ છે. પણ તામસી કામને, એ કામ તો મહાપાપીને ઘણું ખાવાવાળો છે, એ તો કે જ છે, બરાબર, એ મૂઢ બનાવી દે છે. પણ આ કામ તમને મૂઢ નહીં બનાવે, કેમ કે આ ધર્માનુકૂળ કામ છે, બરાબર. અને કામ એટલે તમારી કામેચ્છા, તમારી કામનાઓ, અમુક ઈચ્છાઓ, એ કામ, એ પણ પ્રભુ જ છે, પણ ધર્માનુકૂળ. શું? ધર્માનુકૂળ. જે સાત્વિક, રાજસિક અને તામસિક ભાવો છે તેઓ મારામાંથી ઉપજેલા છે એમ તું જાણ, પરંતુ વાસ્તવમાં તેઓમાં હું નથી અને તેઓ મારામાં નથી. પાછા આ બેથી પર છે, એમની અંદર છે, પણ એ બે વસ્તુ એમને ટચ નથી કરતી. એ એમના અધિકારી છે. ઓલી બે વસ્તુ કઈ આમની અધિકારી નથી, એટલે આમના છે ખરા નથી ખરા, એવું સમજવાનું, બરાબર. આ આખું જગત ત્રણ ગુણોવાળા ભાવોથી મોહિત છે, માટે તેઓથી પર મને અવિનાશીને તત્વથી જાણતું નથી. મારી આ ત્રિગુણાત્મક દેવી માયા અત્યંત દુષ્કર છે. જેઓ મારે શરણે આવે છે તેઓ માયાને તરી જાય છે, બરાબર. આજે આપણે 14મા શ્લોક સુધીનું પઠન કર્યું. હવે 15મા શ્લોક, અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગ, આપણે આવતીકાલે પઠન કરીશું, બરાબર. હરી ઈચ્છા. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હવે એક વાત કહી દઉં તમને, જ્ઞાનની છે, બરાબર, દ્રષ્ટાંત છે કે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન, પ્રભુ શ્રી કૃષ્ણ, પાંચ પાંડવો, પ્રભુ શ્રી કૃષ્ણ, અને આ બધા યુદ્ધની મેદાનમાં જે છાવણી હોય ને ત્યાં બધા રાત્રે વિશ્રામ કરે. હવે એમાં એક દિવસ દુર્યોધનને ક્રોધ આવ્યો અને ભીષ્મ પિતામહને જેમ ફાવે એમ બોલી. સુયોધનને ક્રોધ આવ્યો, દુર્યોધનને સુયોધન કહેવાય, ક્રોધ આવ્યો, ગમે એમ બોલી. ભીષ્મ પિતામહને મગજ એમણે પ્રતિજ્ઞા કરી કે કાલે સાંજ સુધીમાં 5 પાંડવોને મારા હાથે હણીશ એમ કહીને 5 તીર મૂક્યા. હવે આ વાત ઉડતી ઉડતી કૃષ્ણ સુધી ગઈ. મોડી રાત થઈ ગઈ હતી એટલે કૃષ્ણ સીધા દોડ્યા અર્જુનની છાવણીમાં. અર્જુન આરામથી સૂતો હતો. અર્જુનને જગાડીને કે પાર્થ, એક મહત્વના સમાચાર આપવા આવ્યો છું અત્યારે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી. ભીષ્મ પ્રતિજ્ઞા જેવી તેવી ના કરે, એ પ્રતિજ્ઞા કરે એટલે પૂરું કરે. કેમ કે દુર્યોધને એમને રાષ્ટ્રદ્રોહી કર્યા છે કે યુદ્ધના 5 દિવસ થઈ ગયા, 31 કૌરવો હણાઈ ગયા અને એક પાંડવનું હત્યા થઈ નથી કે પાંડવ હણાયો નથી. તો આ બધું શું છે એમ કહીને એમના માથે એલિગન્સ નાખે, દોષ નાખે છે. તો હવે પાર્થ, તારે ધ્યાન રાખવાનું છે, બ્રેકિંગ ન્યૂઝ છે કે અર્જુન કે મને કલાક પહેલાની ખબર છે કે આ દુર્યોધન રાયડું નાખતો હતો ને મને અહીંયા સુધી સંભળાતું હતું. માદે તો કે તોય તને ઊંઘ આવી ગઈ? તો કે આવી જ જાય ને પ્રભુ, એમાં શું મોટી વાત છે? અરે કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે તો ભલે ને કરી, તો તને કાંઈ થાતું દખું ક્યાંથી થવાનું હતું? કે હું તો નિરાતે હોઈ ગયો, તમે જાગો હો ને, તમે જાગો છો ને એટલે હું હોઈ ગયો. જ્યાં ચારે હુરાવી દીધા કે ચિંતા કરો, આપણી ભેગા કૃષ્ણ છે. હું કાંઈ મૂર્ખો નહોતો કે હું ને દુર્યોધન બેવ માંગવા માટે આવ્યા
અને એણે આખી તમારી સેના માંગીને મેં એકલા નિશસ્ત્ર તમને માંગ્યા. મને ખબર હતી જ્યાં સુધી કૃષ્ણ મારી ભેગા હશે ત્યાં સુધી ભીષ્મ તો શું, પણ સ્વયં કાળ પણ જો પ્રતિજ્ઞા કરે ને તો મારો જીવ ન હણી શકે. ત્યારે પ્રભુને થયું કે આ સમર્પણની ભાવના આને કહેવાય. આ અર્જુન જેવું સમર્પણ ખરેખર માણસમાં જ્યારે પ્રવેશી જાય ત્યારે માણસ પ્રભુને પ્રિય થઈ જાય. અને તાત્કાલિક શિખંડીને બોલાવી અર્જુન અને ભીષ્મ પિતામાં બેની વચ્ચે ઊભા રાખ્યા શિખંડીને. ભીષ્મ પિતાએ હથિયાર હેઠા મૂક્યા, અર્જુને વધ કર્યો, એના બાણોથી હણાયા. પણ મૂળ શ્રી કૃષ્ણમાં સમર્પણની ભાવના જે રાખે છે એ નિરાતે હોઈ શકે છે. હોઈ જવાનું નિરાતે, કાંઈ ચિંતા નહીં કરવાની. બરાબર, જી કરે એ હરી કરે. આટલી મારી સમજણ છે. ફરીથી એકવાર કહી દઉં છું, આ જ્ઞાનને ફેલાવજો અને ફોલોઅર કરાક વધારવામાં મારી મદદ કરજો, શેર કરવામાં મદદ કરજો, ઘર ઘર સુધી પહોંચાડો. બરાબર, એવી તમને પ્રાર્થના છે. બરાબર, આ સ્વાર્થ કરો પણ પ્રભુ માટેનો થોડોક સ્વાર્થ છે, થોડો મારા માટેનો છે, એટલે કૃપા કરજો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.